विद्यार्थी मित्रों, ज्ञान मंजरी विद्यापीठ द्वारा आयोजित ऑनलाइन क्लासीसમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં જે અગાઉ 8 પાઠની ચર્ચા આપણે પૂર્ણ કરી ચૂકેલા છીએ. હવે આપણા અભ્યાસક્રમ મુજબ આ 9મો પાઠ અને અંતિમ એકમ છે, જેનું નામ છે કે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જેનો આપણે અભ્યાસ આજે કરીશું. વિદ્યાર્થી મિત્રો, એક 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એવા શીર્ષક હેઠળ જે 9મો પાઠ આપણે ભણવાના છીએ, એની થોડીક અંશ જો એના થોડાક મહત્ત્વના એમ કહેવાય કે મુદ્દાઓની આપણે હાઇલાઇટ જોઈ લઈએ કે ઈસવીસન 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, જે એમ કહી શકાય કે ભારતની આઝાદી મેળવવા માટેનો એક એમ કહી શકાય કે નોંધપાત્ર સંગ્રામ હતો. અને એ સફળ ન થયો, પણ આ સંગ્રામ પછી જે કંપની શાસન હતું, એમ કહી શકાય કે એ ભારતમાં લાગી ગયું અને કંપની શાસન હેઠળ આખું ભારત આવી ગયું. જે બ્રિટિશરો એક હતા કંપની શાસન, એ સમય દરમિયાન પછી આખું આ ભારત એનો વહીવટ, ઇંગ્લેન્ડ એનો વહીવટ પોતાના હસ્તક કરી નાખે છે. પહેલાં એ કંપની શાસન થ્રુ ચલાવતા, તો અહીંથી એમ કહી શકાય કે એની સરકારે સીધો જ વહીવટ ભારતનો પોતાના હાથમાં લઈ લીધો. અને એની પણ ઇતિહાસમાં એક નોંધ લેવાની છે. તો આ ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ શું છે, એની અંદર કોણે કોણે પોતાની ભૂમિકા અદા કરી છે અને કેવું કેવું યોગદાન અને ત્યાગ કરેલો છે, એની આપણે વાત કરીશું. તો આપણે શરૂઆત કરીએ. ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, પ્રકરણ નંબર 9. ભારતમાં યુરોપીય પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો. ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થવા માટે કયા પરિબળો મહત્ત્વના હતા? તો એક તો બ્રિટિશ, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન થયું અને એમાં ખાસ કરીને જે બ્રિટિશ શાસનની નીતિ રીતિ હતી, એના પરિણામે ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની. આ ઘટનાએ ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે. ભારતના જે રાષ્ટ્રવાદ, એમાં ખાસ કરીને આઝાદી મેળવવાના જે સંગ્રામો થયા, એ સંગ્રામમાં પ્રથમ અને મહત્ત્વનો સંગ્રામ આ ને ગણી શકાય છે. તો જોઈએ કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણે, કે ઈસવીસન 1857નો જે આ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર હતા, એના ઉદ્ભવનું મુખ્ય કારણ શું હતું? તો કે ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ એ ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું. એમ ગણી શકાય કે જે ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી જે દમનકારી અને કૂટનીતિ હતી, એના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં અસંતોષ ઊભો થયો હતો. અને એ અસંતોષના પરિણામે સ્વરૂપ 1857ના સંગ્રામનું એક મુખ્ય કારણ હતું. આ અસંતોષ કેમ ઊભો થયો, તેના વિગતવાર કારણો હવે આપણે જોઈએ. હવે આ અસંતોષ ઊભા થવાના મુખ્ય કારણો કયા કયા છે? એક વાત સ્પષ્ટ થઈ કે 1857ના સંગ્રામનું ઉદ્ભવવાનું મુખ્ય કારણ હતું અસંતોષ. પ્રજામાં બહોળા પ્રમાણમાં અસંતોષ વાગેલો હતો બ્રિટિશરોની કૂટનીતિથી, એની શાસનની રીતિ અને નીતિઓથી. પણ એ અસંતોષ ઉદ્ભવવા માટે કયા પરિબળો જવાબદાર હતા? તો સૌ પ્રથમ આવે છે સામાજિક અને ધાર્મિક કારણો. પહેલું જ પરિબળ આવે છે અસંતોષનું, કે સામાજિક અને ધાર્મિક કારણો. તો શું થાય છે કે કંપની સરકારે
સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો અને તેમને લાગતું હતું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. પહેલી જ વસ્તુ હતું સામાજિક અને ધાર્મિક કારણ કે જે કંપની સરકારે સામાજિક સુધારણાનો જે રીત અપનાવી હતી એનાથી એવો લોકોમાં ભય ઊભો થયો હતો કે કંપની સરકાર ઇરાદાપૂર્વક સમગ્ર ભારતની અંદર અને ભારતવાસીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા જોર કરે છે, દબાણ કરે છે, એની ઉપર અત્યાચાર ગુજારે છે અને આવું કરી અને એ ભારતીય સંસ્કૃતિનો ધર્મ અને એનો ધર્મ અને સંસ્કૃતિ બંનેનો નાશ કરવા માંગે છે. બીજી વાત એ હતી કે લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી. જે લશ્કરમાં હોય, જેલો હોય કે પછી રેલવેમાં ભારતની જે સામાજિક વ્યવસ્થા હતી એની સતત અવગણના બ્રિટિશરો દ્વારા કરવામાં આવતી હતી. પરિણામ સ્વરૂપ સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો અને ભારતમાં સમાજ એમ કહી શકાય કે ભારતને જોવું હોય તો ભારતના ગામડામાં જાઓ અને ગામડામાં આજે પણ શહેરો કરતાં વસ્તી વધુ જોવા મળે છે. એટલા માટે એ ગ્રામ્ય સમાજ રૂઢિચુસ્ત માનસ ધરાવતો હતો. તેથી નવા પરિવર્તનોએ તેનામાં અસંતોષ ઊભો કર્યો અને આજે નવા પરિવર્તનો એમના દ્વારા થયા એના કારણે એમને અસંતોષ ઊભો થયો. પરિણામ કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા. પરિણામ સ્વરૂપ એવું થયું કે કેટલાક લોકો પોતાના સામાજિક અને ધાર્મિક માળખાને ટકાવી રાખવા માટે આ સંગ્રામમાં જોડાણા હતા. એટલે અહીંયા એક વાત એ સ્પષ્ટ થઈ કે આ લોકો શું કામ સામાજિક અને ધાર્મિક સુધારણાનું એક પરિબળ હતું અને એ પરિબળ કેવું હતું એની આપણે વાત કરી અને એને લોકમાનસ ઉપર કેવી અસર થઈ એની પણ આપણે વાત કરી. તો હવે આવે છે આર્થિક કારણો. કે એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. અંગ્રેજો ભારતમાં વેપાર કરવાના બહાને આવેલા હતા. વેપાર કરતાં એમને ભારતના રાજકારણની અંદર પ્રવેશ મેળવવાની ઈચ્છા થઈ એટલે એણે કૂટનીતિનો સહારો લઈ ભારતના રાજકારણમાં પ્રવેશ કર્યો. હસ્તક્ષેપ કરતા ગયા ભારતીય રાજકારણની અંદર ધીરે ધીરે પગપેસારો કરી અને ભારતીય રાજાઓને એણે કહી શકાય કે ગુલામ બનાવી દીધા હતા. જુદી જુદી યોજનાઓ બહાર પાડીને, લલચામણી જાહેરાતો કરીને અને ભારતીય રાજાઓ પણ એ સમયે એક જૂટ ન થઈ શક્યા, એકતા ન દર્શાવી શક્યા, એક સંપનો એમનામાં અભાવ રહ્યો હતો. એટલે આ બધી પરિસ્થિતિનો લાભ લઈ અંગ્રેજો ભારતને લૂંટવા લાગ્યા હતા અને એટલું બધું લૂંટ્યું કે ભારતના ભોગે એ લોકો ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા લાગ્યા હતા. પરિણામે ભારતની સમાજના મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થયા હતા અને આ લૂંટ એટલી બધી ચલાવી હતી કે ભારતીય સમાજના મોટા ભાગના જે વર્ગો હતા એમાંય ખાસ કરીને ખેડૂત વર્ગ તો એની પરિસ્થિતિ તદ્દન કંગાળ બની ગઈ હતી. એમને જમવાના 2 ટકના પણ ફાફા થવા લાગ્યા હતા કારણ કે અંગ્રેજો કર ઉઘરાવતા, જમીન ઉપર મહેસૂલ ઉઘરાવતા. એ મહેસૂલની આકારણી જે હતી એ બહુ કડક હતી અને જો ખેડૂત મહેસૂલ ભરવામાં નિષ્ફળ જાય તો એમની જમીન પણ જમીનદારો કે સાહુકારો પડાવી લેતા. એટલે ખેડૂતની સ્થિતિ અત્યંત દયાજનક હતી. જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા એમને સંગ્રામમાં ભાગ લીધો. જમીનદારો અને ખેડૂતો ખાસ કરીને જે જમીન વિહોણા બની ગયા એમણે પણ આ સંગ્રામની અંદર ભાગ લીધો. એટલે અહીંયા એક આર્થિક કારણ પણ મહત્ત્વનું બની જાય છે કે આર્થિક કારણમાં અંગ્રેજોની એવી નીતિ હતી કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવે અને એટલું બધું સમૃદ્ધ બનાવે કે ભારત સાવ આર્થિક રીતે પડી વાગે અને એટલા માટે એણે આર્થિક લૂંટ ચલાવવાનું શરૂ કર્યું. ભારતીય સમાજના મોટાભાગના વર્ગોને એમ કહી શકાય કે આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યા અને એમાંય ખાસ કરીને જે વર્ગ એનાથી પ્રભાવિત થયો હતો એવો ખેડૂત વર્ગ અને જમીનદારોનો વર્ગ હતો. ત્યારબાદ રાજકીય કારણોની વાત કરીએ કે રાજકીય કારણો કેવા હતા. તો
રાજકીય કારણોમાં પણ અહીંયા એક મહત્ત્વની યુદ્ધની વાત કરે છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. એ રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ દૌલા વચ્ચે થયું. ત્યારબાદ 1764માં જે બક્સરનું યુદ્ધ થયું એ સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે થયું. તો આ બક્સરના યુદ્ધની અહીંયા વાત આવે છે રાજકીય કારણોમાં કે ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વિસ્તારવા જે નીતિ અપનાવી એ કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી હતી. આપણે જાણીએ છીએ કે ઈસવીસન 1764ની અંદર અયોધ્યાના રાજા નવાબ અને એમની સંયુક્ત સેના એમ 3 લોકોની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે જે યુદ્ધ થયું એમાં અંગ્રેજોની જીત થતાં એમને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની જે નીતિ અપનાવી એ કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર એણે સત્તા સ્થાપી હતી. આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતાં આ સંગ્રામનું સુકાન સંભાળ્યું. અને એ જે ઘણા ખરા પ્રદેશો પડાવી લીધા અંગ્રેજોએ, એટલે ખાસ કરીને એમાં ઝાંસીની રાણી, આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને બિહારના રાજા હતા રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતાં આ સંગ્રામનું સુકાન સંભાળ્યું. તો અહીંયા એમ પણ વાત થઈ કે જે અંગ્રેજો હતા એ વિસ્તારવાદની એની નીતિ અપનાવી ઘણા ખરા પ્રદેશોને ભારતની પ્રદેશો ઉપર એણે સત્તા સ્થાપી અને આમ ઘણા બધા પ્રદેશોને પડાવી પણ લીધા હતા. એટલે એ પ્રદેશો પાછા મેળવવા માટે ઘણા બધા ભારતના આગેવાનો હતા. એ સમયના રાજા અને રાણી, ખાસ કરીને અહીંયા રાણી લક્ષ્મીબાઈની વાત અને રાજા કુંવરસિંહની વાત ધ્યાનમાં આવે છે. તો એ આગેવાનો પણ આગળ જતાં આ સંગ્રામનું સુકાન સંભાળે છે. અને ત્યારબાદ આવે છે લશ્કરી કારણો. આ એક સૌથી મહત્ત્વના કારણો પૈકીનું પણ એક કારણ ગણી શકાય છે. કારણ કે લશ્કરી કારણોમાં અહીંયા પણ ભેદભાવ ભરેલી નીતિ અંગ્રેજોની દેખાઈ આવે છે. અને અંગ્રેજોએ કેવી નીતિ અપનાવી હતી ભારતીય સૈનિકો ઉપર અને અંગ્રેજ સૈનિકો ઉપર, એમના વેતનમાં શું તફાવત હતો, એમના પદમાં શું તફાવત હતો, આવા ઘણા બધા પ્રશ્નો અહીંયા સામે આવે છે. અને એના ઉપરથી આપણે એવું સમજાય છે કે અંગ્રેજો એ ભારતીય લોકો સાથે અત્યંત ભેદભાવ ભરેલી નીતિ અપનાવી હતી અને એના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા અને આ સંગ્રામે નવું સ્વરૂપ ધારણ કર્યું હતું. તો આપણે એની વાત કરીએ કે વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. વિશાળ ભારતની અંદર બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓ, લશ્કરમાં ભારતીય અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 6 ભારતના હોય ને 1 અંગ્રેજનો એમ હતું. લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા. જે ઊંચા પદો હતા એ પદ માટે અંગ્રેજ અધિકારીને અનામત રાખવામાં આવતો હતો. એટલે એનો અર્થ એવો થયો કે લશ્કરની અંદર કોઈ પણ પ્રકારનું ઊંચું પદ હોય તો એ ભારતીય સૈનિક ભોગવી ન શકે અથવા તો એ પદ માટે લાયક ન ગણી શકાય. એ માટે અંગ્રેજ જ અધિકારી હોવો જોઈએ. હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી. આપણા હિન્દના જે સૈનિકો હતા એટલે કે હિન્દ સૈનિકો, એને એમ કહી શકાય કે બઢતીની તકો હતી પણ ખૂબ જ મર્યાદિત હતી. એટલે જવલ્લે જ એમની બઢતી થતી, નહીંતર એને આજીવન જે પોસ્ટ મળ્યો હોય એ પોસ્ટ ઉપર કે પદ ઉપર જ પોતાની નોકરી અથવા સેવાકાળ પૂર્ણ કરવાનો રહેતો. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પણ એમાં ખાસ કરીને પગાર, અહીંયા પગારની વાત આવશે, એમાં પણ ઘણો મોટો તફાવત હતો. તો શું તફાવત હતો કે હિન્દી અને અંગ્રેજી સિપાહીઓ હતા એમના પગારમાં ઘણા બધા ફેરફારો હતા. જેમ કે
પાયદળના હિન્દી સિપાહીને માસિક ₹7 જ મળતા. પાયદળ એટલે ભૂમિદળ. આપણે જે અત્યારે 3 પ્રકારની સેનાની પાંખ છે, હવાઈ દળ, ભૂમિદળ અને વાયુદળ. તો ખાસ કરીને જે પાયદળ અહીંયા એ સમયે મૂકેલો એક સેનાના પાંખ તરીકે, એમાં જે હિન્દી સિપાહી જોડાણા હતા એનો માસિક ₹7 જ પગાર હતો. જ્યારે અંગ્રેજ સૈનિકોનો માસિક ₹150 જેટલો ઊંચો પગાર નહોતો. એટલે એક અહીંયા કોઈ પણ પ્રકારની એમ કહી શકાય કે અંગ્રેજોએ નીતિ આચરી નહોતી, પ્રામાણિકતા દર્શાવી નહોતી. પગારમાં જોઈએ તો આટલો મોટો તફાવત ક્યારેય ના હોય. માત્ર અને માત્ર ₹7 મહેનતાણું હિન્દી સિપાહીઓને અને અધધ મહેનતાણું અંગ્રેજ સૈનિકોને આપવામાં આવતું. એ કઈ નીતિ ગણી શકાય? તો એને એમ કહી શકાય કે ભારતીય લોકોનું શોષણ કરી અંગ્રેજો એમના વતનને સમૃદ્ધ બનાવવા માગતા હતા, એમના લોકોને સમૃદ્ધ બનાવવા માગતા હતા, એમના અર્થકારણને સદ્ધર બનાવવા માગતા હતા અને ત્યાં વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓનો વિકાસ કરવા માગતા હતા. એટલે કે ભારત જે સમૃદ્ધ હતું, જે છેલ્લા 1000 વર્ષથી જેની આર્થિક સમૃદ્ધિ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલી હતી અને એમ કહી શકાય કે ભારતની અંદર અસંખ્ય વિદેશી પ્રજાઓ આવી, પણ જેવું અંગ્રેજોએ કરેલું છે એવું કોઈ પ્રજાએ કરેલું નહોતું. એટલે અંગ્રેજોએ ભારતને બંને હાથે લૂંટવાનું શરૂ કર્યું. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા માનતા અને સમજતા હતા. તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી અને તેનું પાલન નહીં કરનાર વ્યક્તિને જ્ઞાતિની બહાર મૂકી દેવામાં આવતો હતો. એટલે એક સમય એવો હતો કે આપણે ભારતીય સમાજમાં, ખાસ કરીને હિન્દુ સમાજની અંદર ઘણા બધા ધાર્મિક વિધિ વિધાનો છે અને એ વિધિ વિધાનોને ખાલી માનવાના નથી પણ એને આચરણમાં મૂકવા પડે. એ સમયે દરિયાને દેવ અને આજે પણ દરિયાને દેવ માનવામાં આવે છે. ત્યારે એવો એક વર્ગ હતો કે જે એવું માનતો હતો કે દરિયાને આપણે દેવ માનીએ છીએ, દેવને કદી ઓળંગાય નહીં, એટલે એને ઓળંગીએ તો ઘણી બધી આફત આવી પડે. એટલે જે હિન્દી સિપાહીઓ એમાં અંગ્રેજોની સાથે કે લશ્કરમાં જોડાણા હતા, એમને ઘણીવાર બળજબરીપૂર્વક પણ આ દરિયો જે છે એને ઓળંગવાની ફરજ પડાતી હતી અને ક્યારેક ક્યારેક એવું પણ બની જતું કે એમને જ્ઞાતિની બહાર પણ મૂકી દેવામાં આવતા. હવે જ્યારે વ્યક્તિને જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવે તો ઘણા બીજા સામાજિક પ્રશ્નો પણ ઉદ્ભવે અને સામાજિક સમસ્યાઓનો પણ એને સામનો કરવો પડે. તો આમ જે છે કે અંગ્રેજો દ્વારા જે કૂટનીતિ અપનાવી હતી અને ખાસ કરીને જે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના આપણે મુખ્ય ઉદ્ભવના કારણોની ચર્ચા કરીએ છીએ, તો સૌપ્રથમ આપણે જે કારણ જોયું એમાં સામાજિક અને ધાર્મિક પરિબળ જોયું, ત્યારબાદ આપણે આર્થિક પરિબળ જોયું, ત્યારબાદ આપણે લશ્કરી પરિબળ જોયું. તો આમ એમ કહી શકાય કે આ જે મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરીને રાજકીય પરિબળ પણ મહત્ત્વનું ખરું. 4 મુદ્દાઓની વાત કરી: ધાર્મિક, સામાજિક, આર્થિક, રાજકીય અને લશ્કરી. 4 પરિબળો એવા હતા કે જે ભારતીય સમાજના બહોળા વર્ગને પ્રભાવિત કરતા હતા. ભારતીય સમાજને એમ કહી શકાય કે સમગ્ર ભારતીય સમાજને પ્રભાવિત કરતો હતો. ક્યાંક કૂટનીતિ હતી તો ક્યાંક પગારની અંદર, અને ક્યાંક જોઈએ તો એમ કહી શકાય કે પક્ષપાત કરવામાં આવતો. અને આ પક્ષપાત એટલો બધો ઊંચો હતો કે ઘણીવાર એ પક્ષપાતનો જે વ્યક્તિ ભોગ બને એને જ ખબર પડી કે એની સાથે ખરેખર કયા પ્રકારનો ભેદભાવ થયો છે અને કઈ હદ સુધી થયેલો છે. અહીંયા એક લશ્કરી પરિબળ દ્વારા જ આપણને એ વાતની ખબર પડે કે દરિયાને ઓળંગવાની મનાઈ હોવા છતાં અંગ્રેજો ભારતીય સૈનિકો પાસે ફરજિયાતપણે બળજબરીપૂર્વક દરિયો ઓળંગવા હતા અને એ ઓળંગીને પહેલે પાર જતા અને પછી જ્યારે પાછા આવતા તો એને જ્ઞાતિમાંથી કે સમાજમાંથી બહિષ્કૃત કરાતા. તો એની પરિસ્થિતિ કેવી હશે એની આપણે માત્ર કલ્પના કરવાની છે. આપણે વિચાર કરવાનો છે કે એ સમયે આ અંગ્રેજોએ ભારતીય સમાજ ઉપર કેવો જુલમ અને અત્યાચાર ગુજાર્યો હશે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 4 પરિબળોની ચર્ચા કરી: સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય અને લશ્કરી. તો એ તમામ મુદ્દાઓનો તમે વિગતે અભ્યાસ કર્યો હશે એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક